હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 72મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે સોલ્વ. તેનો સ્પેલિંગ છે SOLVE. સોલ્વ એટલે ઉકેલવું. ઉદાહરણ તરીકે, વી નીડ ટુ સોલ્વ ધીસ ઇસ્યુ સૂન. આપણે આ સમસ્યા જલ્દી ઉકેલવી પડશે. ત્યાર પછીનો શબ્દ છે મોડિફાય. તેનો સ્પેલિંગ છે MODIFY. મોડિફાય એટલે સુધારવું અથવા તો બદલવું. ઉદાહરણ તરીકે, યુ કેન મોડિફાય ધ પ્લાન ઇફ નીડેડ. જરૂર પડે તો તમે યોજના બદલાવી શકો છો. ત્યાર પછીનો શબ્દ છે એન્ડ્યોર. તેનો સ્પેલિંગ છે ENDURE. એન્ડ્યોર એટલે સહન કરવું. ઉદાહરણ તરીકે, હી હેડ ટુ એન્ડ્યોર મેની હાર્ડશિપ્સ. તેને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી. ત્યાર પછીનો શબ્દ છે ક્વોલિફાય. તેનો સ્પેલિંગ છે QUALIFY. ક્વોલિફાય એટલે યોગ્ય બનવું અથવા તો લાયક ઠરવું. ઉદાહરણ તરીકે, શી વિલ ક્વોલિફાય ફોર ધ ફાઇનલ રાઉન્ડ. તે અંતિમ રાઉન્ડ માટે લાયક બનશે. ત્યાર પછીનો શબ્દ છે હેઝિટેટ. તેનો સ્પેલિંગ છે HESITATE. હેઝિટેટ એટલે અચકાવું અથવા તો ખચકાવું. ઉદાહરણ તરીકે, ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક ક્વેશ્ચન. પ્રશ્ન પૂછવામાં અચકાશો નહીં. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. સોલ્વ એટલે ઉકેલવું, મોડિફાય એટલે બદલવું, એન્ડ્યોર એટલે સહન કરવું, ક્વોલિફાય એટલે લાયક ઠરવું અને હેઝિટેટ એટલે અચકાવું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.